નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવા ખેડૂત મિત્રો અને નવા પાકની માહિતી મિત્રો મેળવતા હોય છે. મિત્રો, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીની આપણે જે છે એ વાત કરતા હોય ત્યારે ઘણા બધા ખેડૂતો કે એમાંથી ન થાય, એની અંદર ખૂબ મહેનત કરવી પડે. ત્યારે અમારા કોટડા તાલુકાના પીપળાણા ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત અને હંમેશા જે છે એ ખેડૂતોને કંઈક ને કંઈક નવી માહિતી એમની પાસેથી એ મિત્રો મળતી રહે છે. એમને અમે અનેક વિડીયો જે છે એ મૂક્યા અને ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી પણ કરી શકે છે અને જે રાસાયણિક ખેતી કરે છે એના કરતાં પણ જે છે સર્વશ્રેષ્ઠ રીતે અને સારી રીતે એ આ ખેતી થઈ શકે આવી વાત એ મિત્રો આજે આપણે કરવાનો છે. આજે હળદરની વાત કરવી છે. આ હળદરની ખેતી જે છે એ કેશુભાઈ કરી રહ્યા છે, ત્યારે એમનો પરિચય લઈ અને ત્યારબાદ એ હળદર જે છે એ કેવી રીતની ખેતી કરી છે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ. કેશુભાઈ, આપનો પરિચય. મારું ગામ પીપળાણા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મારું બ્રહ્માણી ઓર્ગેનિક ફાર્મ છે, પડવલા બસ સ્ટેન્ડની સામે. અને મારો મોબાઈલ નંબર છે 98 242 41 284. હવે કેશુભાઈ, કેટલા સમયથી તમે આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો અને આ હળદરની ખેતી જે છે કેટલા સમયથી કરો છો? 2016 મેં હળદરનું વાવેતર શરૂ કર્યું. ત્યારથી હળદરમાં કોઈ જાતનું નુકસાની નથી આવતી કે આને કોઈ વાવાઝોડું ન નડે, કોઈ વરસાદ ગમે એટલો પડે તો ન નડે, રોજ ભૂંડ નથી નડતા અને રોજને ભૂંડ તો નથી નડતા. તે પછી કોઈ આમાં રોગ નથી આવતો કે આ ઓર્ગેનિક કરવા માટે આને ફર્ટિલાઇઝરનો જ અમે યુઝ કરી છે અને વીઘે 4 લારી દેશી ખાતર ભરીને પછી વાવેતર કરી દઈએ ચોથા મહિનામાં એન્ડમાં. અને પછી માલિપા તમે કારેલા વાવી શકો, કાકડી વાવી શકો, આવા 2-3 પાક તમે લઈ શકો તો તમારો જે ખર્ચો છે એ બધો નીકળી જાય. પાળા પદ્ધતિથી વાવો છો મિત્રો. આમાં જોઈ રહ્યા છે કે આ પાળાથી જે છે એ બે પાળાની અંદર બે બાજુ વચ્ચે ડ્રીપ અને જે બે બાજુ જે છે એ હળદર વાવવામાં આવે છે અને એનો ગ્રોથ, એનો વિકાસ એ તમે આમાં જોઈ રહ્યા છો. શેક સુધી જે છે એ આવી રીતના હળદર જે છે એ અત્યારે આપણા ગળા અમે એ ભોગી છે અને આ હળદર જે છે એની અંદર કઈ માવજત જે છે એ કરવામાં આવી છે? માવજત તો અમે ફર્ટિલાઇઝર સિવાય કોઈ યુઝ કરતા નથી. ફર્ટિલાઇઝર કયો ઉપયોગ કરો છો? ફર્ટિલાઇઝરમાં ગૌમૂત્ર, સાય, ગોબર, અમારી ઓલી એરોબેક ટ્યુબ છે ને એમાં નાખી અને 45 દિવસે પાકી જાય. બરાબર. અને માલિપા ઘરનો એઠવાડો લઈ આવી અથવા ચોખા નાખી દઈ અને 1-2 ડબ્બા ઘર નાખી દઈ. બરાબર. પછી આનો 45 દિવસે આનો યુઝ કરી કમસે કમ વરાસની અંદર અમે મરસીમાં અને હળદરમાં 15,000 લીટર ગૌમૂત્ર અને સાઈસનો યુઝ કરી છે આમાં. હા, બરોબર છે. હવે આ ઉપયોગ કરવાથી અન્ય ખેતીની સરખામણીમાં આમાં શું બેનિફિટ રહે છે અને આની અંદર જે છે ઘણા અમારા ખેડૂતોને એવું છે કે હવે ફર્ટિલાઇઝર ન વાપરીએ તો ખેતી થતી જ નથી, તો એમાં તમારું શું કહેવું છે? ફર્ટિલાઇઝર ખાતર નો વાપરો ને તો ખેતી થઈ શકે, બાકી ફર્ટિલાઇઝર નો વાપરો તો ખેતી ન થઈ શકે. આ અમારો 2016 થી અનુભવ છે. બરોબર છે. એટલે કે ટૂંકમાં દેશી ખાતર જેટલું હશે એટલું જ તમારી ખેતી સારી થશે. એટલી જ ખેતી સારી. કમસે કમ વીઘે કોઈ બી ખેતી કરતા હોય વીઘે 4 લારી દેશી ખાતર હોય એટલે એને ફર્ટિલાઇઝર સિવાય કોઈ જરૂરિયાત હોતી નથી. બરોબર છે. એટલે બીજી એવી કોઈ જરૂરિયાત નહીં. બરોબર. હવે આ હળદર જે છે એ તમે છેલ્લા 2016 થી કરી રહ્યા છો, તો આ હળદરના પાકની અંદર રોગ જીવાતના નામે મીંડું એની અંદર કોઈ રોગ જીવાત માટેના સ્પ્રે કરવાની જરૂરિયાત રહેતી નથી, દવા છાંટવી નથી પડતી. અને આમાં ઈરું આવે શરૂઆતમાં શ્રાવણ મહિનામાં. બરોબર. ત્યારે અઠવાડિયું જ રહી, અઠવાડિયામાં ઓટોમેટિક આના પાંદડા ખાઈને જ મરી જાય છે. બરોબર. એટલે એ કોઈ બીજો પ્રશ્ન આવતો કોઈ જાતનો નહીં. હળદર જે છે એ વાવ્યા પછી કેટલા સમય નીકળે છે? એ 9 મહિને 10 મહિને આનો પાક આવે. 9 બરોબર. 8 મહિનાથી 9 મહિના સુધી, 9 થી 10 મહિના જેવો સમય લાગે. બરોબર. હવે આ હળદર જે છે એને પિયત ની કેવી જરૂરિયાત રહે છે? પાણી પુષ્કળ જોઈએ. પાણી પુષ્કળ જોઈએ. પાણી જોઈએ. બરોબર. અને તમે ડ્રીપમાં જ થાય. ડ્રીપમાં જ કરવાની છે. બરોબર. અને પાળા ઉપર જ કરવાની. પાળા ઉપર જ. તમે જે છે એ વીઘા દીઠ જે છે એ અંદાજિત જે છે આ હળદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, તો કેવું ઉત્પાદન આવશે એવું તમારી ગણતરી છે? કેટલા 2016 થી વાવી છે તો અમારે 2016 થી આજ લગીની અંદર 40 થી 45 મણનો પાવડર ઉતરે છે. 40 થી 45 મણ પાવડર. બરોબર છે. એટલું જે છે એ ઉત્પાદન એની અંદરથી આવે છે.
અને અમે અમારી વાડીએથી દરી પેકિંગ કરીને કિલ્લાના પેકેટે વેચી છીએ. બરોબર, અહીંથી જ વેચાણ થઈ જાય અહીંથી જ છે. વેચાણ કરી છીએ. બરોબર છે મિત્રો, આ જે છે અમારા કેશુભાઈ, આપણે જે કહીને કે અમારો ભાવ, અમારી પ્રોડક્ટ અને અમારો જ ભાવ, તમારા જ ભાવે વેચાણ કરો છો. અમારા જ ભાવે. બરોબર છે. હળદરના જે છે એ કેવા ભાવ જે છે એ હોય છે, અને તમારી હળદર જે ખેડૂતોએ લઈ ગયા છે અને એને ખાધી છે, એ ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોનું તો નહીં, પણ અમારી જે હળદર ને મરચું જેને ખાધું છે હા હા, એ બીજી વખત અમારું વસ્તુ આજથી 2016 થી અમને ગોતતા આવે છે. હા, કે અમારી પાસે માલ નથી વધતો. બરોબર. આ વખતે જે છે એ કેટલીક હળદર, કેટલાક મણ જેવી હળદર જે છે એ થવાનો અંદાજ છે? અમારે 250 મણ પાવડર ઉતરવાની ગણતરી છે 5 વીઘામાં. 250 મણ. હા. એટલો પાવડર જે છે આ વર્ષે વધશે, ઓછો નહીં રહે. એટલો ઓછો નહીં રહે. અને એ બધો વાડી બેસા વાડીએ બેસે આઈને અહીં દરી છે, આઈને અહીં પેકિંગ કરી છે. હા, હા. અને અમારી પાસે તમામ સાધનો છે. બોઇલર છે, પાલિશનું મશીન છે, હા. ઘંટી છે, પેકિંગનું મશીન છે. બરોબર. અને અમારી JRK ના નામથી અમે પ્રોડક્ટ વેચી છે. JRK. કે. બરોબર છે. અને એના ભાવ જે છે એ અંદાજિત કેવા ભાવ જે છે? 2016 માં અમે ચાલુ કરી ત્યારે 120 રૂપિયા હતા હળદર. પછી પછી 150 રૂપિયા કર્યા, હા, હા. પછી 200 થયા, પછી 250 કર્યા. હા, હા. ગયા વર્ષે અમે 350 રૂપિયા કિલો વેચી. બરોબર છે. હા. ખૂબ સરસ.